નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને ભાઈઓ, આપણે છેલ્લે વાત કરતા હતા જે થોમ્સનની વાત હતી આપણા જોડે, બરાબર. જે થોમ્સનના અંદર આપણે એવું જોયું કે ભાઈ એમણે જે કેથોડ નળીનો જે પ્રયોગ કર્યો હતો ને એના ઉપરથી એમણે કેથોડ કિરણોની શોધ કરી હતી, અને એવી વાત આપણે લાસ્ટમાં કરી હતી જે થોમ્સનની. જેમને બી ખબર ના હોય કે આવી વાત આપણે કરી હતી એ લોકો વિડીયો અપલોડ થયો નહીં, આગળનો વિડીયો આજે અપલોડ થશે, એટલે બે વિડીયો એક સાથે જોઈ લેવાના, પહેલો અને બીજો. તો આપણે પહેલાં એમ કીધું હતું કે ડાલ્ટન એને પરમાણુ વિશે અભિધારણા આપી હતી. કોણે? ડાલ્ટન. એમ કીધું કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય, પરમાણુ અવિભાજ્ય હોય, પરમાણુ એ સૌથી નાનામાં નાનો ભાગ છે. પરમાણુ એક જેવા પરમાણુ ભેગા થાય તો તત્વો બને, જુદા જુદા પરમાણુ ભેગા થાય તો સંયોજન બને. આ બધી વાતો આપણે કરેલી છે. તત્વની રચનામાં ભાગ લેતા પરમાણુ એમની સંખ્યા, તત્વની રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા નિશ્ચિત પ્રમાણમાં હોય. સંયોજનની રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય. ધારો કે પાણી બનાવવા માટે H2O તો 2:1, તો એ રેશિયોમાં જ જોડાય. તો એ બધી વાતો આપણે પહેલાં કરી હતી. પછી ખબર પડી કે પરમાણુ એ અવિભાજ્ય નથી. પરમાણુ કેવો છે? વિભાજ્ય છે. એમ કે પરમાણુના બે ભાગ છે, અથવા પરમાણુમાં એના કરતાં પણ નાના કણો રહેલા છે, એવી ધીમે ધીમે ખબર પડવા લાગી. ક્લિયર? અને એમાં આપણે વાત કરતા હતા કેથોડ નળીનો જે પ્રયોગ હતો એ. તમને યાદ હશે પ્રયોગમાં શું હતું? આપણે કેથોડ નળી લીધી હતી, બરાબર. આવી રીતે શું લીધી હતી? એક કેથોડ નળી. એના અંદર બે વિદ્યુત ધ્રુવ લીધા હતા, એનોડ અને કેથોડ. અને એક એનોડ હતું અને બીજું કેથોડ હતું, બરાબર. ચલો, એના જોડે આપણે બેટરી જોડી હતી. શું જોડી હતી? બેટરી જોડી હતી. ચલો, ક્લિયર? આપણે શું જોડી હતી? બેટરી. ક્લિયર હે ને? ચલો, તો એનોડ કેથોડ વિદ્યુત ધ્રુવ હતા, એના જોડે આપણે શું જોડી હતી? બેટરી જોડી. એક બાજુ આપણે શું લગાવ્યું હતું? પ્રસ્ફુરણ પડદો. કોનો પ્રસ્ફુરણ પડદો? ZnS અથવા PbS. અને ઝિંક સલ્ફાઇડ અથવા લેડ સલ્ફાઇડ, અને આપણે શું લગાવ્યા હતા? પ્રસ્ફુરણ પડદા. કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જે કિરણ જાય એને કહેવાય કેથોડ કિરણ. કેથોડમાંથી નીકળી અને કયો જાય? એનોડ તરફ, એને કહેવાય કેથોડ કિરણ. એટલે આપણો જે પ્રસ્ફુરણ પડદો હશે એ કોની સાઈડ હશે? એનોડ સાઈડ. ક્લિયર? હવે ધ્યાન રાખજો, એનોડ પોઝિટિવ હોય. એનોડ કેવું હોય? પોઝિટિવ, બરાબર. અને કેથોડ કેવું હોય? નેગેટિવ. ક્લિયર? એનોડ કેવું હોય? પોઝિટિવ અને કેથોડ નેગેટિવ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ એનોડ કેથોડ હોય. અહીંયા આપણું એનોડ કેવું હોય? પોઝિટિવ, કેથોડ નેગેટિવ. તો ધ્યાન રાખવાનું હોય. કહી દઉં છું, અહીંયા આપણું જે એનોડ હશે એ પોઝિટિવ હશે અને કેથોડ હશે એ નેગેટિવ હશે, બરાબર. ઋણ હશે. જે થોમ્સને પ્રયોગ કર્યો હતો એમાં. બીજું અહીંયા આપણે શૂન્ય અવકાશ પંપ જોડ્યો હતો, ખબર હે ને બધાને? ઈ પંપ જોડ્યો હતો, શૂન્ય અવકાશ પંપ, જે હવા ખેંચી લેશે અંદરથી અને શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી દેશે. એના પછી તમે અંદર ગમે તે વાયુ ભરી શકો, કોઈ પણ વાયુ તમે એના અંદર ભરી શકો. આપણે ખાસ કરીને કયા વાયુ ભરતા હતા? હાઇડ્રોજન વાયુ અથવા હિલિયમ અથવા નિયોન, આર્ગોન, ઝેનોન, ક્રિપ્ટોન, કોઈ બી વાયુ તમે એના અંદર ભરી શકો. અહીંયા જે બેટરીના વોલ્ટેજ હતા કેટલા હતા? 800 થી 1000 વોલ્ટેજની બેટરી હતી. ખૂબ ઊંચો વિદ્યુત પ્રવાહ હતો, એમ કહી શકાય. ખૂબ ઊંચું વીજ દબાણ. શું કહી શકો તમે? ખૂબ ઊંચું વીજ દબાણ. ત્યારે જઈ અને શું થયું હતું? તો કેથોડ ઉપરથી કેટલાક કિરણો નીકળી અને કઈ તરફ ગયા હતા? એનોડ તરફ ગયા હતા, અને પ્રસ્ફુરણ પડદા ઉપર, અને જેના કારણે એ પડદો કેવો થતો હતો? પ્રસ્ફુરિત થતો હતો. હવે આ કિરણો કોઈને દેખાતા નહોતા, મતલબ કે આ જે કિરણ હતા એ દૃશ્યમાન નહોતા. ખબર પડી ને? દેખાતા નહોતા, પણ આપણે એને અનુભવી શકતા હતા, બરાબર. તો આવા એક કિરણો જોવા મળ્યા, એને આપણે શું કીધા? કેથોડ કિરણો. અને નળીને આપણે શું નામ આપ્યું? કેથોડ નળી. હવે આપણે શીખવાનું છે કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ. શું શીખવાની? તો જો આ પ્રયોગ તો ના પૂછાય થિયરીમાં,
પણ એવું પૂછે કે કેથોડ કિરણોની લાક્ષણિકતા જણાવો, એવી થિયરી પૂછી શકે. સમજણ પડે ને? પ્રયોગ તો નહીં પૂછાય, પણ એવી થિયરી પૂછી શકે કે કેથોડ કિરણોની લાક્ષણિકતા જણાવો. જે આ કિરણો એ કેવા છે એ થોડું સમજાવી દઉં છું. બરાબર? સારું, તો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. કેથોડ કિરણની લાક્ષણિકતા. આપણો જે ટોપિક છે એનું નામ છે કેથોડ કિરણની લાક્ષણિકતા. પહેલા તો કેથોડ કિરણો એ દ્રશ્યમાન નથી. પહેલી લાક્ષણિકતા શું છે? કેથોડ કિરણો એ દ્રશ્યમાન નથી. આ સૌથી પહેલી લાક્ષણિકતા કે કેથોડ કિરણ દ્રશ્યમાન નથી. આ એની સૌથી પહેલી લાક્ષણિકતા કે આપણને દેખાતા નથી કેથોડ કિરણો. બરાબર? બીજી લાક્ષણિકતા કે કેથોડ કિરણો ઋણ વીજભારી છે. બીજી લાક્ષણિકતા શું? કેથોડ કિરણો ઋણ વીજભારી છે. કેવી રીતે ખબર પડી કે ઋણ વીજભારી છે? એનોડ કેવો છે? પ્લસ. કેથોડ કેવો છે? માઇનસ. માઇનસ થી નીકળીને પ્લસ તરફ આવે. હંમેશા વિજાતીય વીજભાર તરફ જવાનું આપણું લક્ષણ હોય. એટલે કે છોકરો હોય તો કોને લાઈન મારે? છોકરીને. ખબર નહીં કોઈ છોકરો છોકરાને લાઈન મારે એવું હોય? ના હોય. સિમ્પલ વસ્તુ હે ને? તો અહીંયા શું હતું છે કે ભાઈ ઋણ ઉપરથી નીકળીને ધન ઉપર ગયા અથવા તો ધન તરફ આવી રહ્યા છે. કોના તરફ આવી ગયા? ધન તરફ. એનો મતલબ એ કેવા હશે? ઋણ. ગધેડી એન કોઈ બાજુ જઈ રહી છે તો એનો મતલબ આગળ ગધેડો ઊભો હશે એવું સમજી લેવાનું. બાકી એમને એમ કોઈ ઓટા ફેરા મારે કે નહીં. એવું ક્લિયર થઈ ગયું કે ભાઈ જે કેથોડ કિરણો છે, કેથોડ કિરણો એ કેવા છે? ઋણ વીજભારિત છે. બરાબર? તો આવું ખબર પડી કે ભાઈ કેથોડ કિરણો એ કેવા છે? ઋણ વીજભારિત. એટલે એમને નેગાટ્રોન નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? નાગાટ્રોન નહીં. શું નામ હતું? નેગાટ્રોન. નેગા એટલે નેગેટિવ વિદ્યુત ભાર ધરાવતા કિરણો. ખબર પડી? પણ પાછળથી આ બધા નેગાટ્રોનનું બદલાઈ જતું હતું નામ. એટલે પાછળથી એનું નામ ઇલેક્ટ્રોન કરી દીધું. શું કરી દીધું? હારું નહીં લાગતું નેગાટ્રોન. ખબર પડી? પબ્લિક એનું ઊંધું કરી દેશે એટલા માટે એનું નામ ચેન્જ કરીને શું કરી દીધું? ઇલેક્ટ્રોન. ક્લિયર? ખાલી આ નોલેજ માટે ચોપડીમાં લખ્યું નહીં એ કશું હે ને? તો ધ્યાન રાખજો હવે કે જે કેથોડ કિરણ છે પહેલું તો દ્રશ્યમાન છે નહીં. બીજું કેથોડ કિરણ કેવા છે? ઋણ વીજભારિત. હવે ધારો કે તમે અહીંયા કોઈ પ્રકારનું ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ ના પાડો તો, તમે કોઈ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડો તો આપણા જે કેથોડ કિરણો છે એ સીધી લીટીમાં ગમન કરશે. ગમન સાંતલ નહીં, ગમન કરશે એટલે સીધી લીટીમાં જશે. સમજણ પડી? એટલે ધ્યાન રાખવાનું ચુક્ષેત્ર અને વિક્ષેત્ર. ચુક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર ની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન સાંથલ છે. સમજ્યા કે નહીં? તો ધ્યાન રાખજો જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમની શું હોય? ગેરહાજરી. એ વખતે આ લોકો સીધી લીટીમાં ગમન કરે. પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો પછી આડા અવળા ફંટાય. પછી એનું વિચલન થાય. શું થાય? વિચલન. સમજો હવે ધારો કે આપણા ક્લાસમાં કોઈ છોકરી ના હોય તો આપણું ધ્યાન પૂરેપૂરું ક્યાં હોય? ભણવામાં. પણ હમણાં કોક એવું બેઠું હોય, સમજ્યા કે નહીં? તો આપણું થોડી વારે ધ્યાન જાય. સમજ્યા? એટલે હાલ ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે તો કિરણ બધા સીધી લીટીમાં ભણી રહ્યા છે. પણ આજુબાજુ કોઈ બાજુથી ચુંબકીય ક્ષેત્ર કોઈ બાજુથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો કિરણ થોડું ઘણું શું થાય? હા, અમુક કિરણ વધારે વાંકું વળે, અમુક કિરણ ઓછું વાંકું વળે. એ કિરણ ઉપર ડિપેન્ડ કરે કેટલું વાંકું વળે. ને અમુક કિરણ તો વાંકું જ નહીં, થાય જ નહીં. સમજણ પડે ને? બસ તો એ જ છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
આ જે કણો છે એ કેવા ગમન કરે? સીધી લીટીમાં. પણ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં વિચલિત થાય. કેવા થાય? વિચલિત થાય એટલે પોતાના માર્ગથી ભટકી જાય. સમજ્યા કે નહીં? જે એમની મંજિલ હોય ત્યાં સુધી પહોંચે નહીં, આડાવડા ફંટાઈ જાય. એટલે હવે તમારે જોવાનું હોય, ભલે ચુંબકીય ક્ષેત્ર મળશે તમને, વિદ્યુત ક્ષેત્ર પણ તમને વિચલિત કરવાની કોશિશ કરશે, પણ તમારે એવું વિચાર લેવાનું કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે અને ગમન તો કેવી રીતે કરવાનું હોય? સીધી લીટીમાં જ કરવાનું. થિયરી ભણવાની નહીં, સમજવાની. આને ખબર પડે ને? હા, ચલો. તો કેથોડ કિરણની લાક્ષણિકતા પહેલા તો દ્રશ્યમાન નથી, બીજું તો ઋણવિદ્વારિત છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન કરે છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિચલિત. હવે આ લોકોને કોઈ લેવા દેવા નહીં. સમજો, ધારો કે અહીંયા તમે કોપરના વિદ્યુત ધ્રુવ રાખો, અથવા તમે અહીંયા સોનાના વિદ્યુત ધ્રુવ રાખી દો, અથવા તમે અહીંયા Ag ના વિદ્યુત ધ્રુવ રાખો, અથવા Fe ના વિદ્યુત ધ્રુવ રાખો, કોઈ ફરક નહીં પડે. કેથોડ કિરણો જેવા ઉત્પન્ન થવાના એવા ને એવા ઉત્પન્ન થશે. સમજણ પડી કે નહીં? મતલબ આને કોઈ ફરક નહીં પડે. વિદ્યુત ધ્રુવના પ્રકાર સાથે કેથોડ કિરણને કોઈ લેવા દેવા નથી. બીજું મેં એવું કીધું, તમે અહીંયા હાઇડ્રોજન ભરજો, હિલિયમ ના ભરતા. એટલે હાઇડ્રોજન ભરો, હિલિયમ ભરો, જે ભરવું એને ભરો, કોઈ પણ વાયુ તમે અહીંયા ભરી શકો. પણ આ તો આપણે ચોપડી મુજબ કેવું હોય તો નિષ્ક્રિય વાયુ ભરાય, પુસ્તક મુજબ કેવું હોય તો નિષ્ક્રિય વાયુ. બાકી થોમ્સને એવું કીધું ગમે તે વાયુ ભરો, કોઈ ફરક પડશે નહીં, કેમ કે ભરવામાં આવેલો વાયુ એ કેથોડ કિરણની લાક્ષણિકતા પર કોઈ અસર પહોંચાડી શકતો નથી. સમજ્યા કે નહીં? હવે એક વસ્તુ સમજો, હું તમને 10 રૂપિયા આલું તો એ તો 10 રૂપિયાની વેલ્યુ તો 10 રૂપિયા જેટલી જ હોય ને. એવું તો એ નહીં કે મેં આલ્યા હોય તો એની વેલ્યુ અલગ હોય અને બીજા કોઈક આલે તો એની વેલ્યુ અલગ થઈ જાય. સમજો, મેં ધારો કે 10 રૂપિયા તમને આલ્યા અને ધારો કે કટરીનાએ તમને 10 રૂપિયા આલ્યા. હવે તમે ગલ્લે જઈને વાપરવા જાઓ અને ભાઈ એમ કહો કે આ નોટ મને કટરીનાએ આલી હતી, એવું જ પેલો ગલ્લે હું 15 રૂપિયાની વસ્તુ આલું તો એવું કરશે? ના કરે. એ તો 10ની નોટ 10ની જ ગણાય. ખબર પડી? તો કેથોડ કિરણ ઉત્પન્ન થયું એ હાઇડ્રોજનનું થયું કે હિલિયમનું થયું કે લિથિયમનું થયું કે ભગાભાઈનું થયું, ભલે કોનું કેથોડ કિરણ ઉત્પન્ન થયું એનાથી કોઈ મતલબ નથી. સમજીને પડી? તો ધ્યાન રાખજો, કેથોડ કિરણો એ કેથોડ નળીમાં ભરેલા વાયુના સ્વભાવ અથવા તો વિદ્યુત ધ્રુવ પર આધાર રાખતા નથી. વિદ્યુત ધ્રુવ ગમે તે હોય, વાયુ ગમે તે હોય, કેથોડ કિરણના લક્ષણ આના આ જ રહેશે, બદલાશે નહીં. તો ધ્યાન રાખવાનું છે કે કેથોડ કિરણો એ વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધારિત નથી. કેથોડ કિરણ એ વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધારિત નથી. બહુ મોસ્ટ આઈએમપી છે. કેથોડ કિરણ એ વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધારિત નથી. ધારો કે તમે વિદ્યુત ધ્રુવ બદલી દેશો તો એ કોઈ ફરક નહીં પડે અને અંદરનો વાયુ બદલી દેશો તો પણ કોઈ ફરક પડશે નહીં. એવું નહીં તમે અંદર નિયોન ભર દેશો તો કેથોડ કિરણ દ્રશ્યમાન થઈ જશે, એવું નહીં થાય. એ કોઈ પણ ન હોય. કેથોડ કિરણ કેવો હોય? દ્રશ્યમાન ન જ હોય. કોઈ પણ નો કેથોડ કિરણ હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધો જ જાય. પછી એવું ના હોય કે ના હાઇડ્રોજન નો હોય ને તો સીધો જાય, લિથિયમ લુખ્ખો હોય ને તો એનો વિચલિત થતું જશે, તો એવું થશે નહીં. ક્લિયર છે? તો એ કેથોડ કિરણના આ ગુણધર્મો હોય. આ કેથોડ કિરણની શું છે? લાક્ષણિકતાઓ. 2 માર્ક્સમાં પૂછાશે કેથોડ કિરણની લાક્ષણિકતાઓ જણાવો. તો આ 4 લાક્ષણિકતાઓ તમારે લખવાની. 5 કેટલી? 5 હે ને? સારું, હવે સ્ક્રીનશોટ લઈ લો આનો.
સારું હવે તો આ હતા કેથોડ કિરણો. શું હતા? જે કેવા હતા? ઋણ વીજભારે. હવે આ પ્રયોગ થયો ને, આ પ્રયોગ કોણે કર્યો હતો? જે થોમ્સન. બરાબર. હવે એના બી એક બીજી નવરી હતી, એનું નામ હતું ગોલ્ડ સ્મિથ. શું નામ હતું? હાવ નવરી. બરાબર. ચલો તો આને શું કર્યું? જે થોમ્સન કરતા ઊંધો વિચાર કર્યો. ગોલ્ડ સ્મિથે શું કર્યું? હા, જે થોમ્સન કરતા ઊંધો વિચાર કર્યો. એણે એવું કર્યું, આને શું કર્યું? પ્રસ્ફુરણ પડતો આ બાજુ લગાડ્યો. કઈ બાજુ? એનોડ બાજુ. પેલા પ્રસ્ફુરણ પડતો ઉઠાઈને આ બાજુ લગાડી દીધો. કઈ બાજુ? કેથોડ બાજુ. કોણે? જે થોમ્સન. પછી આને બી કોઈ બી વાયુ ભરી દીધો અંદર. શું કર્યું? કોઈ બી અંદર વાયુ ભરી. પછી આને બી ઊંચું વોલ્ટેજ આપ્યું. શું કર્યું? ઊંચું વોલ્ટેજ. આને પહેલા કરતા થોડું વધારે ઊંચું વોલ્ટેજ આપ્યું. સમજીને પડે? તમે એવું કહી શકો કે 1800 થી 2000 વોલ્ટેજ. એટલે એણે થોડા વોલ્ટેજ અહીંયા શું કર્યા? વધારી દીધા હતા. બરાબર. તો થયું એવું કે આ બાજુ તરફ આવતા કિરણો જોવા મળ્યા. કઈ બાજુ તરફ આવતા કિરણો જોવા મળ્યા? હા, સમજણ પડી કે નહીં? મતલબ ધનથી ઋણ તરફ આવતા એક કિરણો જોવા મળ્યા. અને ઓલી બાજુએ પણ પ્રસ્ફુરણ પડદા ઉપર શું જોવા મળ્યું? પ્રસ્ફુરણ. ખબર પડી? હવે આને તમારા પુસ્તકમાં એવું લખ્યું છે કે ગોલ્ડ સ્મિથે કેથોડ નળી લીધી. શું લીધી? અને કેથોડ નળીમાં એણે એનોડ કિરણો મેળવ્યા. તો અમુકની બળશે આવું વાંચી, મરચા લાગશે આવું વાંચવાથી. શું થશે? હા, એવું થાય. કેથોડ નળી એનોડ કિરણ, તો એવું મરચા લગાડવાની જરૂર નથી. વાત સાચી જ છે. નળીનું નામ કેથોડ નળી અને અંદર જે કિરણ મળે એ એનોડ. હવે એવું કેમ? તો નળીનું નામ પહેલા પાડી દીધું હતું. સમજણ પડી? પણ કિરણ હવે બદલાઈ ગયું. ઓલા જે થોમ્સને નળીનું નામ પહેલા આ લીધું. સમજણ પડી કે નહીં? એણે કહી દીધું કે આ મારી કેથોડ નળી. જે પણ આને લઈ જાય નામ બદલશે નહીં. જે આનું નામ બદલે એની માની ખબર ને? જે એવું. હા, તો ધ્યાન રાખજો કે નળીનું નામ તો શું રહ્યું હતું? કેથોડ નળી જ રહ્યું હતું. પણ એમાં જે નવા કિરણો મળ્યા હતા એ કિરણોને શું નામથી ઓળખવામાં આવે? એનોડ. એટલે કોઈ ડાયાથી સુધારવાના બે હતા ચોપડીમાં. એનોડ નળી નામની કોઈ નળી આવતી નથી. નળી એક જ છે, કેથોડ નળી. ખબર પડી? સમજ્યા કે નહીં? સાહેબ આપણે આમ પાણી આમ નીચે આવે એને નળી કહીએ, તો એ જ નળી પાણી ઉપર ચડે તો ઉપનળી ના કહેવાય? ના કહેવાય. તો નળી જ છે. એના મોટર થી ચડાવશું તો ઉપર જશે, ચપલી કરશો તો નીચે આવશે. સમજણ પડી? તો બસ એ જ છે. તો આ કેથોડ નળી હતી, એમાં એનોડ કિરણો મળ્યા હતા. કયા કિરણો? અને ધ્યાન રાખજો, જે નવા કિરણો મળ્યા કયા હતા? એનોડ કિરણ. ક્લિયર? હવે આની બી થોડી લાક્ષણિકતા સમજી લઈએ. આની બી સમજી લઈએ લાક્ષણિકતા. તો નવો ટોપિક આપણો. શું ટોપિક આપણો નવો? હા, હોશિયાર થઈ ગયા બધા. એનોડ કિરણની લાક્ષણિકતા. તો ધ્યાન રાખજો. હવે એનોડ કિરણની પહેલી લાક્ષણિકતા. ચલો, એનોડ કિરણો દૃશ્યમાન નથી. એનોડ કિરણો દૃશ્યમાન નથી. આની પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા, એનોડ કિરણો કેવા છે? ધન વીજભારી. હા, એનોડ કિરણો કેવા છે? ધન વીજભારી છે. બરાબર. પેલા કેવા હતા? ઋણ વીજભારી. આ પાર્ટી ધન વીજભારી છે. બરાબર. એના પછી એનું એ જ કે ગમન સાંથલ. બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિચલિત થાય. એ તો પછી એક વસ્તુ એવું થોડી કે છોકરા છોકરીઓ લાઈન મારે. છોકરીઓ બી કોઈ ઓછી નહીં. સમજ્યા કે નહીં? હા, હે ને? એવું હે નહીં કે છોકરા જ ભણવાનું બગાડે છોકરીઓને કારણે. એવું નહીં, છોકરીઓ બી બગાડે જ છે. ક્લિયર હે? ચાલો, તો ધ્યાન રાખજો. હવે આ એક વસ્તુ અલગ હે ને?
આ ધ્યાન રાખજો. એનોડ જે કિરણ છે, કયા કિરણ? એનોડ કિરણ. એ વિદ્યુત ધ્રુવ અને વાયુના સ્વભાવ પર આધારિત છે. કોના પર આધારિત છે? વિદ્યુત ધ્રુવ અને વાયુના સ્વભાવ પર આધારિત છે. એને બહુ આધાર છે વિદ્યુત ધ્રુવ અને વાયુના સ્વભાવ પર. કોને? એનોડ કિરણ. સમજ્યા કે નહીં? હા. કેથોડ કિરણને કોઈ આધાર નથી. કયો વાયુ ભરશો ગમે તે કરો એને કોઈ આધાર નથી. પણ એનોડ કિરણોને વાયુના સ્વભાવ અને વિદ્યુત ધ્રુવથી ફરક છે. ક્લિયર? હવે ધ્યાન રાખજો કેમ એવું. તો એનોડ કિરણોને પાછળથી પ્રોટોન નામથી ઓળખવામાં આવ્યા. પહેલા ખબર છે મેગાટ્રોન, એ પાછળથી કયા નામથી ઓળખાય? હવે આને તો ભાઈ પોઝિટિવ હતા એટલે સીધું નામ જ આ લીધું પ્રોટોન. શું નામ લીધું? પ્રોટોન. ખબર પડી કે નહીં? ઓકે. તો હવે હું તમને એક વસ્તુ કહું. મારી જોડે હિલિયમ હોય બરાબર અને હાઇડ્રોજન હોય. હવે આમને ઇલેક્ટ્રોનનો કોઈ ખાસ ફરક ખરો? કોઈ ફરક નહીં. આ બી આપણને શું આપશે? ઇલેક્ટ્રોન. આ બી આપણને શું આપશે? ઇલેક્ટ્રોન. પણ આમાં પ્રોટોનમાં ફરક કે આના જોડે એક પ્રોટોન હશે, આના જોડે બે પ્રોટોન હશે. સમજણ પડી કે નહીં? અને ઇલેક્ટ્રોનની સંખ્યા બી જુદી જુદી હશે, પણ ઇલેક્ટ્રોન શું છે કે આલવાની વસ્તુ છે એટલે એક બે એટલા જ આવશે. ખબર પડી? અને પ્રોટોનની હેરફેર થવાની નહીં, એ તો એની જોડે રહેવાના છે. ક્લિયર? ધારો કે લિથિયમ છે તો એની જોડે કેટલા પ્રોટોન હશે? 3. સમજ્યા કે નહીં? તો એનોડ કિરણો એ પ્રોટોનની સંખ્યા પર આધારિત છે. અને તત્વો બદલાય તો આમાં રહેલા પ્રોટોનની સંખ્યા બદલાઈ જાય. તત્વો બદલાય તો આમાં રહેલા પ્રોટોનની સંખ્યા બદલાઈ જાય. એટલે એવું કીધું છે કે એનોડ કિરણો એ વાયુના સ્વભાવ પર આધારિત છે. એમ કે કોઈ વાયુ એવું હશે, કારણ કે હાઇડ્રોજન વાયુ તો H+ બનાવવાની વૃત્તિ રાખતો હશે. અમુક કોઈ વાયુ એવો હોય કે જે +2 બનાવવાની વૃત્તિ રાખતો હોય. કોઈ વાયુ એવો હોય +3 બનાવવાની વૃત્તિ રાખતો હોય. ખબર? તો હું ગમે તે બનાવવાની વૃત્તિ રાખતો હોય, મૂળમાં તો ઇલેક્ટ્રોન જ આપી રહ્યો હે કે નહીં? તો કેથોડ કિરણને કોઈ મતલબ નહીં કે કયો વાયુ છે શું એના સ્વભાવથી કોઈ મતલબ નથી. પણ એનોડ કિરણમાં તો શું એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બદલાતી જાય. એટલે એનોડ કિરણમાં વાયુના સ્વભાવ પર આધાર છે. સમજણ પડે કે નહીં? તો ધ્યાન રાખવાનું હોય કે એનોડ કિરણ વાયુના સ્વભાવ પર આધારિત છે. ક્લિયર? એનોડમાં બી યાદ રાખજો એનોડ છે મતલબ જે વાયુ છે એ એનોડ છે. વાયુ બદલાયું તો એનોડ કિરણનો સ્વભાવ બદલાશે. ક્લિયર? તો એનોડ કિરણની લાક્ષણિકતા ઘણીવાર તફાવત પૂછી મારે કે તફાવત દ્વારા સમજાવો કેથોડ કિરણ અને એનોડ કિરણની લાક્ષણિકતા. દેખો દેખાતા બંને નહીં, બંને ગમન સાથે રહે બરાબર, બંને વિચલન પામે છે. પણ એક શું એ વાયુ પર ડિપેન્ડ કરે સ્વભાવ પર, અને બીજી વાયુના સ્વભાવ પર ડિપેન્ડ કરતો નથી. એકને વિદ્યુત ધ્રુવથી મતલબ है, બીજાનો કોઈ મતલબ નથી. જેને કોઈ પડી નહીં એ કેથોડ है. સમજણ પડી ને? એટલે જે સ્વભાવ પર આધારિત છે એનોડ છે. થઈ ગયું? ઈઝી है કે નહીં? સારું. હવે આપણે સમજવાનું છે કે જે વિચલન છે એ કઈ કઈ વસ્તુ પર આધાર રાખે. આપણે લખ્યું ને કે શું થાય છે? વિચલન થાય છે. તો વિચલન જે થતું હોય એ કોના કોના ઉપર ડિપેન્ડેડ છે? કઈ વસ્તુ પર આધારિત છે? કોણ? વિચલન. સમજો કોઈ બી છોકરાઓ બગડે છે તો એના કારણ કેટલા છે? એવું તો નહીં, એવું તો ના કહી શકે એના છોકરે અહીં બેસી ગઈ એટલે છોકરો બગડી ગયો. એવું નહીં, એવું નથી. એમાં ઘણા બધા કારણ હોય, હે કે નહીં? હમણાં ધારો કે હું રાનુ મંડળને લઈને બેસતો હતો, કોઈ છોકરું બગડશે? ના બગડે. કોઈ દીવાને બાજુ જોવાય ના, ભૂલથી જોઈ લે તો મોઢું ધોઈને બીજી વાર ભણવા દેવા ના આવે, હે કે નહીં? રાનુ મંડળને જોઈ કે નહીં? આવો જોઈ લેવાનું સર્ચ કરીને એકવાર. સમજ્યા? તો કોઈ છોકરાને ભણવાનું બગડે એને કારણે? ના બગડે. હવે સમજો આવી કોઈક છોકરી હોય કાળી ભેંસ ઊંચા એન્ટીના વાળી, તો કોઈનું ભણવાનું બગડે? ના બગડે, હે કે નહીં? પણ ધારો કે આમ જો કટરીના ફઈની છોકરી લાઈન બેહાર દઉં તો એટલે એને જેવી જેવી લાગતી હોય એવી બેઠી હોય તો સાહેબ ના ભણાવે. હું બગડવાની વાત છોડો. ચલો તો કહેવાનું, મારી વાત નહીં કરતો બીજા સાથે.
સમજ્યા કે નહીં? તો કહેવાનો મતલબ પછી તો હારા હારા કણો વિચલિત થઈ જાય. એટલે કે ડિપેન્ડ કરે કે જે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે એ કઈ કંપનીનું હોય, કઈ ક્વોલિટીનું હોય. સમજ્યા કે નહીં? અમુક વાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે તો એ કણો વિચલિત ના થાય, હેડ એન્ડ હેડ જ જાય. પણ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય જ એવું કે વિચલિત થવા જેવું હોય જ ના અંદર કશું. તો એ બધું સમજવાનું હોય કે ભાઈ આ કણો વિચલિત થાય તો કઈ કઈ વસ્તુ ઉપર એનો આધાર છે. બરાબર? હા, ચલો સમજીને પડે. વધારે પડતું ના સમજી લેજો કોન્સેપ્ટ. ચલો જેટલું ભણો એટલું શીખજો, નકર આ તો બહુ નીટનું હાલ હાલ કરી નાખશો. એ લોકો 8 વાગે ઘેર જાય પણ ટ્યુશન તો આવી જાય. દેવીન ખાવ વડાન હવે આટલે ધ્યાન આપશો. આ શું કેથોડ નળે? એવું કશું યાર નહીં, ચોપડી વાળો ઉપર દોર દે એની મરજી. ગમે તે પંપ દોરવાનો ના નીચે જ દોરવાનું, એવી સોગન નહીં ગઈ લેવાની. ઉપર દોરો તો બી ચાલે. આ શું? આ શું? ખબર પડી ને? હવે આ શું બની ગયું? એટલે ધન એટલે બરોબર હતું. એનોડ મસ્તી કરો. ધન એટલે એનોડ. ખબર પડી? ધન એટલે એનોડ એટલે ખાયું. ઋણ એટલે કેથોડ. હવે કેથોડ કિરણ ક્યાંથી આવશે? આમથી આમ જતા હશે. સમજણ પડી કે નહીં? કેથોડ કિરણ કેથોડ થી એનોડ જતા હશે, મતલબ ઋણ થી ધન તરફ જતા હશે. જઈ રહ્યા મસ્ત ચોક્કસ રીતે કેથોડ કિરણો કેથોડ થી એનોડ તરફ જઈ રહ્યા છે, જેવી રીતે હાલ તમે ભણી રહ્યા છો. હે કે નહીં? કોકે આવી અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, ધન વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ક્ષેત્ર. સમજણ પડે ને? ઉપરથી ધન વિદ્યુત ક્ષેત્ર, નીચેની બાજુથી ઋણ વિદ્યુત ક્ષેત્ર. એટલે કિરણો આપણે જતા હતા. હવે સમજો, આ કેવો વીજભાર? ઋણ. અને આ કેવો વીજભાર? ધન. એટલે એ ઋણ થી ધન જતા હતા. હવે ઉપર જે ધન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું કેવું છે? એટલે વધારે પડતું. આના ધન કરતા અહીંયા ધન વધારે પડતું. સમજણ પડી? આ ઉપર વાળું ધન વિદ્યુત ક્ષેત્ર ખૂબ વધારે છે. હવે હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે તમારા ક્લાસમાં 2 છોકરીએ, એક માં આપે અને એક આઈફાઈ, તમે કઈ બાજુ બિલ્ડિંગ ભરશો? સિમ્પલ વસ્તુ. સારું હોય તો જ ભાઈ બિલ્ડિંગ ભરવાની, હે કે નહીં? તો આ કોઈ ગોળો થોડી છે કે આવું પકોડી જેવડું ધન અને બાદ જતું રહે હે? એમ ખબર પડી ગઈ મોટું ધન છે તો એ બાજુ હું કેમ જવું? પછી જવાય? મોડા છીએ તે તો આ ભાઈ હવે મારશે ટાલનો. તો બધા કેથોડ કિરણો કઈ બાજુ વિચલિત થઈ જશે? ઉપરની તરફ. સમજણ પડી કે નહીં? બુદ્ધિ વપરાય. તો વિચલન થયું. શું થયું? અહીંયા વિચલનનો આધાર કોના ઉપર? વિચલનનો આધાર કોના ઉપર? લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પર. સમજણ પડી કે નહીં? ધારો કે વિદ્યુત ક્ષેત્ર આટલું જ મળ્યું હોત. હવે આમ જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આ તમારી સ્કૂલ અને તમારું ટ્યુશન છે, બરાબર? તમને એમ કે સ્કૂલમાં તો આટલું હતું, ટ્યુશનમાં આટલું હતું, તો આમ જ ના જોઈ. સમજ્યા? હવે ઊંધું થાય કદાચ કે ભાઈ આ આપણું ટ્યુશન બરાબર ને આપણી સ્કૂલ આ. ચલો
વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એવું નથી કે મેં બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ નહીં પાડ્યું, બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે. ચલો હવે મને એમ કહો ઓમ જશે કે ઓમ જશે? હવે આપણા ક્લાસમાં જ ભાઈ કટરીના ભણતી હોય તો બાજુવાળા ક્લાસમાં રાનુ મંડલને જોવા જવાનું નક્કી કરો તે હોમે પેલી સ્માઈલ આલેલી હે બોલાવો બાપડી કે આ બાજુ है कि नहीं? तो भाई ओम जैन कोई मतलब नहीं, तो भाई विचलन ना था. એટલે વિચલનનો પહેલો આધાર કોના ઉપર છે? લાગુ પાડેલી વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, એનું મૂલ્ય. તો ધ્યાન રાખજો, વિચલનનો પહેલો આધાર હે ને, વિચલનનો આધાર તો પહેલો કોના ઉપર છે? લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર અને चुंबकीय क्षेत्रनी प्रबलता पर है ने. पहलो आधार कोना पर है? लागू पाडेल विद्युत क्षेत्र અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. ચલો હવે બીજું કયું છે? બીજું. હવે એના અંદર ધ્યાન રાખજો, બીજાની અંદર ક્લિયર. હવે હું તમને એમ કહું કે આ તો કેથોડ કિરણો હતા. કોણ હતા? કેથોડ કિરણો. હવે આપણા જોડે બીજા કિરણો એ જે કેથોડ કિરણ જેવા જ છે પણ ભારે. કેવા? વજન એમનું વધારે. બાકી બધું કોના જેવું? કેથોડ કિરણોના જેવું ને જેવું, પણ વજનમાં કેવા? ભારે. ચલ, અને આ બાજુ બી મસ્ત વિદ્યુત ક્ષેત્ર ને આ બાજુ બી મસ્ત વિદ્યુત ક્ષેત્ર. સમજણ પડી? ચલો પહેલા આપણે વાત કરીએ ફોરા કિરણો. કેવા? વજનમાં હલકા કિરણ એ જાય. चलो અને પછી વજનમાં ભારે કિરણો આમ જાય. વિચલન કોનું જલ્દી થાય? હલકા હોય ને એમનું વિચલન થઈ જાય. સમજો એક વસ્તુ સમજો કે આમ કોક દોડતો હોય અને આમ ફૂંક મારે તો કોણ ફેંકાઈ જાય તરત? હલકો કિરણો ફેંકાઈ જાય. એક તમે પલ્સર લઈને જો હાઈવે ઉપર ટ્રકના બાજુમાંથી હેડો અને પ્લેટિના લઈને હેડો, જેવું ટ્રક કે બસ આવે એટલે પ્લેટિના મૂકડીને સાઈડમાં હવે વળીને એનો સીધી લીટીનું ગમન જાળવી શકે નહીં. પ્લેટિનામ શું જોવા મળે? વિચલન જોવા મળે. શું જોવા મળે? વિચલન. સમજ્યા કે નહીં? તો વાત આ જ છે. તો વિચલનનો આધાર કોના ઉપર છે? કિરણના દળ પર. કોના ઉપર? કિરણના દળ પર. કિરણનું દળ ચલે છે 1 વિચલન. કિરણનું દળ ચલે છે 1 વિચલન. હવે આનું ગુજરાતી સમજો કે કોઈ કિરણનું દળ વધારે છે, કોઈ કિરણનું દળ વધારે છે તો એનું વિચલન ઓછું. ભારે હોય એનું વિચલન ઓછું. આ પલ્સર ને પ્લેટિનામાં નહીં ખબર પડતી. ચલો, ભારે હોય એનું વિચલન ઓછું. સમજણ પડી ને? ચલો, मतलब दળ વધારે હશે તો વિચલન ઓછું. સમજણ પડી? એને મેં સાયન્ટિફિક લેંગ્વેજમાં લખ્યું, દળ ચલે છે 1 વિચલન. ક્લિયર હે ને? ઓકે, સારું. હવે આને ત્રીજા નંબરનું ચેક કરજો. ઓકે, આ ખબર પડી કે દળ ચલે છે 1 વિચલન. ઓકે, પછી વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સમજણ પડી. હવે હું તમને એક બીજી વસ્તુ કહું. ચલો, બીજી વસ્તુ જે સમજવાની એ ધ્યાન રાખજો. વસ્તુ એવી છે કે કોઈ કણ હે ને એ 30 ની સ્પીડમાં જઈ રહ્યું. કેટલી સ્પીડમાં? 30. અને બીજા કણો 300 ની સ્પીડમાં જઈ રહ્યા, તો કોનું વિચલન ઝડપી થાય? 30 ની સ્પીડમાં 300. ઝડપી જતું એનું વધારે વિચલન થાય કે ધીમે જાય એનું વધારે વિચલન? ધીમે. ધ્યાન રાખજો, ધીમે જાય ને એનું વિચલન વધારે થાય. જે ધીમે ધીમે જાય ને એનું વિચલન વધારે. તમે 100 ની સ્પીડે બાઇક ચલાવી રહ્યા હો તો તમે આમ ડાફેરિયા મારશો, લાઈનો મારશો કે 10 ની સ્પીડે? તમારે હરિયાળી જોવી હોય તો 10 ની સ્પીડે બાઇક ચલાવશો કે 100 ની સ્પીડે આમ ચલાવતા જોતા જશો બધું? 10 ની સ્પીડ. સમજણ પડી કે નહીં? 100 ની સ્પીડે ચલાવતા જોયું ને તો ભાઈ લોકો તમારું જોશે, ફોટો એ બી પાછો હાથ ચડાવી. હા, અને 10 ની નોટ મૂકીને એમ કહેશે ભગવાન અમને આત્માને શાંતિ આલે. આયા હોય છે જો આવે
તો કિરણ જેટલું ધીમે ગતિ કરે ને એટલું એનું વિચલન વધારે થાય. સમજણ પડી? એક સમજો હવે એક વસ્તુ કે કોઈ છોકરું ધીમે ધીમે પેપર લખી રહ્યું હોય અને કોઈક છોકરું મંડી જ પડ્યું પેપર લખવા, તો બે માંથી ડાફીરિયા કોણ મારી રહ્યું? હા, એવું તો ના મંડી ગયો ને એવું તો ના હોય. સમજણ પડી? તો જે આમ સડસડાટ નીકળી જ ગયો એ વિચલન. હવે તમારે ગાડી વાળવી હોય ધીમી પાડવી પડે તો આમ હોની સ્પીડે વાળ નાખો, એક ટાયર ઉપર લાવી ધીમી પાડવી પડે તો આમ દરેક આમ સડસડાટ જતો હોય તો જે વિચલન પામશે એ ધીમો પડે. સમજણ પડી કે નહીં? અને પેલો નેકલી જ જાય તો એ વિચલન ના પામે. અહીં કયો 200 કિલોમીટર રસ્તો નળી તો આવડી જ છે કે? સમજ્યા? હા, તો ધ્યાન રાખજો. કિરણની ઝડપ ચલે છે 1/. હા, કિરણની ઝડપ ચલે છે 1/. જેટલું કિરણ ઝડપી જશે એટલું એનું વિચલન ઓછું થશે. देखो एक तो भारे હોય તો વિચલન ઓછું થાય, ઝડપી જાય તો વિચલન ઓછું, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય તો વિચલન વધારે, અને આજુબાજુ વસ્તુ હારી હોય તો વિચલન વધારે થાય. સમજણ પડી ને? ભાવડું કે કોઈ ના થાય. ઓપન ઝાડો કેરી લેવા ઉભો રે માણસ. સમજ્યા કે નહીં? સમજણ પડતી નહીં. હવે મારે ના 11મા વાળા જેવા જોક્સ લાવવા પડશે. ઓકે, આ 12મા જોક્સ તમને ગળે નહીં ઉતરતા, હે કે નહીં? ચલો, તો આ વાત હતી. બીજું એ કણોની સંખ્યા. શું હે? કણોની સંખ્યા. સમજો, વધારે કણો જતા હોય તો વિચલન વધારે થાય કે ઓછા કણો જતા હોય તો વિચલન વધારે? એટલે વધારે વધારે થાય. ના, વધારે હોય તો વધારે થાય ને, ઓછા હોય તો વધારે વિચલન નું કમ થાય. વધારે હોય ધારો કે વિકિરણ તો એ બધાનો ઋણ વીજભાર શું થાય? વધી ગયો હોય. એ બધાનો ઋણ વધી ગયો હોય ધન તરફ શું કરે? આકર્ષાય. સમજ્યા કે નહીં? ઓકે, એટલે કણોની સંખ્યા ચલે છે, કણોની સંખ્યા ચલે છે વિચલન. હું બનો પણ વિચલન. જેટલા વધારે કણો જાય પછી ચાલુ લેક્ચરમાં સારું લાગશે બધું. કણોની સંખ્યા વધારે એટલું વિચલન વધારે. સમજણ પડી ને? ઓકે, કણોની સંખ્યા વધારે એટલું વિચલન. સમજણ પડી? તો વિચલનનો આધાર કોના ઉપર છે? તમે જે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો એના ઉપર. બીજું કે તમારું જે કણ છે કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે. ત્રીજું કે કણ જે કણ છે એનું દળ કેટલું છે. સમજો, વજનમાં ભારે વિકિરણ હોય તો ઓછું થાય. બીજું કે વિકિરણ ઉપર શું વીજભાર એ બી જોવો પડે. કારણ કે વિકિરણનો ખુદનો વીજભાર વધારે હોય તો વધારે વિચલન પામે. ના સમજણ પડી? વિકિરણનો ખુદનો વીજભાર વધારે હોય તો એનો ખુદનો વધારે પોઝિટિવ ચાર્જ છે તો એને ઈચ્છા હોય કે મને વધારે નેગેટિવ ચાર્જ મળે. સમજ્યા કે નહીં? તો એવું હોય કે એની ખુદનો બી વીજભાર વધારે હશે તો એ વિચલન શું કરશે? વધારે. કેથોડ અને એનોડ કિરણનું વિચલન એકબીજા કરતા કેવું હોય? ઉલટું. ધારો કે કેથોડ કિરણ હતા એટલે કોના તરફ ગયા? ધન તરફ. સમજ્યા કે નહીં? ધારો કે એનોડ કિરણ આવ્યો તો આ બાજુ ઓટોમાં પાછા. સમજ્યા કે નહીં? ગધેડો હોય તો ગધેડી તરફ વળે, અને ગધેડી હોય તો હા, એક્સપિરિયન્સ જોયું. હવે તો કેથોડ અને એનોડ કિરણમાં જે વિચલન હોય એ અલગ અલગ. હવે તમારા ચોપડી વાળાએ શું કર્યું? ખાલી કેથોડ કિરણનું જ વિચલન સમજાયું હોય, એનોડ કિરણનું વિચલન સમજાયું નથી. મેં તમને કિરણનું વિચલન સમજાવ્યું. એમ નહીં કીધું કે કેથોડનું હોય કે એનોડનું. આપણે જે કીધું એ સિર્ફ ને સિર્ફ કિરણનું. હવે કેથોડ માટે બી કામ લાગશે અને એનોડ માટે બી કામ લાગશે. સ્ક્રીનશોટ લઈ લો.